ફરીથી તમારો Thank you, sir. ખૂબ ખૂબ આભાર તમારો માનું છું, અને સાથે સાથે મારે યાદ કરવા પડે વિજય શેઠને પણ, કારણ કે આપનો કોન્ટેક્ટ ને આપનો સંપર્ક ને આપને અવેલેબલ વિજયભાઈએ કરાવ્યા છે. કારણ કે રિઝવાનભાઈ ને તો હું મળ્યો પણ વિદ્યાર્થી મિત્રો પહેલી વખત, એ એટલા બધા બીજી હોય છે. એમના સેક્રેટરી સાથે મેં વાત કરી, અમારા રાજ્યગુરુ સાહેબે વાત કરી, રિઝવાનભાઈને મળવું ખૂબ દુર્લભ વસ્તુ હતી. એમનું પાસેથી સમય લેવો એ પણ દુર્લભ વસ્તુ હતી. એમાં આપણને વિજયભાઈએ પણ ખૂબ મદદ કરી. વિજયભાઈ અમારા ભૂતપૂર્વ અહીંના બાઉદીયન વિદ્યાર્થી જ છે, અને અત્યારે હોંગકોંગ છે. એટલે ખૂબ ખૂબ રિઝવાનભાઈ, આપની વાતો તો આપના મુખેથી પણ સાંભળીએ તો ખૂટે એમ નથી, અને આપના વિશે મેં બોલીએ ને તો પણ પુસ્તકો લખાય એટલું બધું આપની અંદર પોઝિટિવ છે. પણ એક સંશોધનનો વિષય છે આપનું જીવન, આપની વિચારધારા. એટલે ખૂબ ખૂબ આભાર સાથે હું વિરમું છું. Thank you, sir. Thank you very much. Thank you, Hardik-ભાઈ. Yeah, sorry. હવે આપણે આ કાર્યક્રમને સમાપ્ત કરીએ. રિઝવાનભાઈ કહે છે. સાહેબ કહેવા માંગો છો આપ સાહેબ? ના બોલો ખાલી thank you. તો બસ રિઝવાન સાહેબને આપણે બીજું કઈ તો આપી શકીએ નથી, પરંતુ એમની પર્સનાલિટીને, એમના વ્યક્તિત્વને શૂટ કરે એવો મારો પોતાનો રચેલો એક શેર છે, એ સાહેબ સાથે શેર કરીને આપણે કાર્યક્રમને સમાપ્ત કરશું. खुद से बातें करना बेहद जरूरी है. खुद से बातें करना बेहद जरूरी है. सिर्फ जीना नहीं, जिंदा रहना जरूरी है. सिर्फ जीना नहीं, जिंदा रहना जरूरी है. આવા સરસ મજાના આપણે થોટ સાથે આ કાર્યક્રમને અહીં પૂર્ણ કરીએ છીએ. પરિવાર મળશું. જી સાહેબ. એક તમે બોલ્યા તો હું પણ બોલું એક. इरशाद. दिन में एक बार अपने आप से बात कर लिया करे, दिन में एक बार अपने आप से बात कर लिया करे, वरना दुनिया के सबसे अच्छे इंसान से मिलने का मौका गवा दोगे. વાહ. બહુ સરસ. ખૂબ સરસ. અને આપણે ઘણા બધા વેલ્યુએબલ થોટ્સ શેર કર્યા, એ બદલ સાહેબનો ખૂબ ખૂબ આભાર. અને આ સાથે આપણે કાર્યક્રમ સમાપ્ત કરીએ છીએ. ફરીવાર મળશું આગલા ગુરુવારે કોઈક નવા રુદ્રાક્ષ